ઘણી વખત ઘરમાં કોઈ પ્રસંગ આવી પડે અથવા તો બાળકોના સ્કૂલ કે કોલેજમાં એડમિશન આવી પડે અથવા તો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે તાત્કાલિક પૈસાની જરૂર પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે હવે શું કરવું, પૈસાનું સેટિંગ ક્યાંથી કરવું અને ખરા અર્થમાં શરૂ થાય છે અહીંથી રમત અને લોકો ફસાય છે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની જાળમાં. નામ પ્રમાણે જ ઇન્સ્ટન્ટ લોન એટલે કે જે તમને તાત્કાલિક લોન આપે છે. અહીં ઘણા બધા દસ્તાવેજોની જરૂર નથી કે ઘણો બધો સમય પણ નથી લાગતો. ફક્ત એક ક્લિક કરો અને તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે શું વ્યક્તિ અહીંથી લોન લેતા પહેલા આ એપ્લિકેશન કેટલી સલામત છે તે અંગે વિચારે છે? આરબીઆઈ દ્વારા ઘણી બધી એપને મંજૂરી આપવામાં આવી છે તાત્કાલિક લોન આપવા માટે, પરંતુ આ સિવાય પણ ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જે હજુ પણ શંકાસ્પદ છે. ત્યારે જે આકર્ષક જાહેરાતો અને ઓફર આપીને લોકોને ફસાવે છે. નિષ્ણાંતોના મતે આમાંના ઘણા લોકો કોઈ પણ પ્રશ્ન વિના તાત્કાલિક લોન મેળવવાના આ જાળમાં ફસાઈ જાય છે. ઊંચા વ્યાજ દર અને ચુકવણીનું વર્તુળ નાનું હોય, સમયસર લોનની ચુકવણી કરી શકતા નથી. પરિણામે એક લોન ચૂકવવા બીજી એપથી લોન લે છે અને આમ વારંવાર લોન લઈને જવાબદારી વધતા માનસિક તાણનો ભોગ બને છે અને આક્રમક વસૂલાતના પગલે જીવન ટૂંકાવવાનો માર્ગ અપનાવતા ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે લોન લેતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું. હંમેશા તપાસો કે આ એપ આરબીઆઈ રજિસ્ટર્ડ કોઈ પણ બેંક કે સંસ્થા સાથે જોડાયેલી છે કે નહીં. ફક્ત વિશ્વસનીય ફિનટેક અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પાસેથી જ લોન લો. એપ દ્વારા લોન લેતી વખતે તમામ નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો. લોન એપના રિવ્યુઝ અને રેટિંગ પર નજર રાખો. લોન એપ ડાઉનલોડ કરતી વખતે બિનજરૂરી એક્સેસ નહીં આપો અને મિનિટોમાં લોન આપતી આ એપ્લિકેશન માંથી લોન લેતી વખતે જરાક થોભો, વિચારો અને ત્યારબાદ તપાસ કરો અને કાળજીપૂર્વક આગળ વધો. લોનની શરતો વાંચીને સરળતાથી ચૂકવી શકાય તેટલી જ લોન લેવી. એક જ સમયે અનેક એપ્લિકેશનમાંથી લોન લેવાની ભૂલ ન કરવી. સમજદારીપૂર્વક રિલાયેબલ સોર્સિસ દ્વારા મેળવેલી લોન તમને તાત્કાલિક જરૂરિયાતમાં મદદ કરી શકે છે, પરંતુ ઉતાવળિયો નિર્ણય એ ભવિષ્યમાં જોખમ ઊભું કરી શકે છે. આ સાથે હું કૃપાલાલ. જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.